આમ આદમી પાર્ટીના નેતાઓના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર હરિયાણાનો શાર્પ શૂટર કેવી રીતે પહોંચ્યો, જેના વિડીયો હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જે પક્ષ ઈમાનદારી અને પરિવર્તનની વાતો કરે છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ હવે ગેંગસ્ટરો સાથેના સંબંધોને લઈ શંકાના દાયરામાં આવ્યા છે. હરિયાણાનો જે રોહિત ગોદાર અને નવીન બોક્સર ગેંગના શાર્પ શૂટરો કચ્છમાં આપના સ્ટેજ ઉપર જોવા મળ્યા છે. નેતાઓ સાથેની રીલ્સ બનાવે છે અને પાર્ટી ઓફિસમાં જિલ્લા પ્રમુખને કેક ખવડાવે છે. આ માત્ર સંયોગ છે કે કોઈ મોટું ષડયંત્ર? ગત તારીખ 14 ડિસેમ્બરના રોજ ભચાઉના કટારિયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું જે આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં ખેડૂતોના હકની વાતો કરવા માટે સ્ટેજ ઉપર ગુજરાતના આપના મોટા નેતાઓ જે હાજર હતા, અને આ બધાની વચ્ચે જે ફોટો અને વિડીયો હવે સામે આવ્યા છે, તેને કારણે હવે હાલ અત્યારે રાજકારણ ગરમાઈ ગયું છે. હરિયાણાનો કુખ્યાત ગેંગસ્ટર શાર્પ શૂટર હવે આ સ્ટેજ ઉપર ખુલ્લેઆમ ટહેલતો જોવા મળ્યો છે. આ પહેલા એક વિડીયો જુઓ. હવે આને જોઈને સવાલ થાય છે કે જેની શોધમાં પોલીસ આટલા ટાઈમથી હતી, તે શાર્પ શૂટર પબ્લિક ફંક્શનમાં સ્ટેજ ઉપર કેવી રીતે પહોંચ્યો? શું તેને નેતાઓનું રક્ષણ કરવા માટે રાખ્યો હતો? વાયરલ થઈ રહેલા ફોટોમાં પૂર્વ કચ્છના જે આપ પ્રમુખ છે ડોક્ટર કયાનત અંસારી દેખાઈ રહ્યા છે. તેઓ એક ઢીઢા ગુનેગારને પોતાના હાથથી કેક ખવડાવતા નજરે પડ્યા છે. આ દ્રશ્યો કોઈ જાહેર માર્ગના નથી, પરંતુ કચ્છના આપની ઓફિસના જ હોવાનું જે ચર્ચાઈ રહ્યું છે. બંધ બારણે આ શૂટરો સાથે શું સેલિબ્રેશન કરવામાં આવતા હતા? શું આ ગેંગસ્ટરો કોઈ રાજકીય આશરો આપવામાં આવી રહ્યો હતો? માત્ર જિલ્લા કક્ષાના જ નહીં, પણ પ્રદેશ કક્ષાના નેતાઓ પણ આ વિવાદમાં ઘેરાયા છે. હા, પ્રદેશ મંત્રી સંજય બાપટ સાથે પણ શાર્પ શૂટરોએ આશરો આપનાર વ્યક્તિનો સોશિયલ મીડિયામાં રીલ જે બનાવીને તે વાયરલ કરી છે. નેતાઓ અને અપરાધીઓ વચ્ચેની આ મિત્રતા ગુજરાતની કાયદો અને વ્યવસ્થા માટે કેટલો મોટો ખતરો છે તે આપ અંદાજો લગાવી શકો છો. આ કોઈ સામાન્ય તે લોકોની ધરપકડ નહીં, આ એવા શૂટરો છે કે જેમના તાર આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાયેલા છે. જ્યારે ગુજરાત એટીએસ ઓપરેશન પાર પાડે છે ત્યારે ખબર પડે છે કે આરોપીઓ તો કચ્છમાં સત્તાવાર રીતે રાજકીય કાર્યક્રમોમાં સ્ટેજ પર ગજવી રહ્યા હતા. ત્યારે સવાલ ત્યારે શું આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને ખબર નહોતી કે તેમની સાથે ફરતા આ શાર્પ શૂટરો શૂટર છે? અને બીજી વાત, જો ખબર હતી તો આ લોકો તેમની સાથે શું કરી રહ્યા હતા? હજુ સુધી આ બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૂપ કેમ છે, તે દરેકના મનમાં સવાલ છે. હવે આની જગ્યાએ કોઈ બીજા પક્ષના જે નેતાઓ હોત અને એમની સાથે આવો કોઈ આરોપીઓના ફોટા વાયરલ થયા હોત, તો આ આમ આદમી પાર્ટીના નેતા તરત મેદાને આવી જતા હોય છે. અને અત્યારે આ લોકો પોતે ચૂપ છે. હાલ તો આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને આરોપીઓ જે ઘરમાં રહેતા હતા અને તે કયા નેતાઓના સંપર્કમાં હતા તેની હાલ અત્યારે તપાસ જે કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આજે 4-5 દિવસ પહેલા ગુજરાત એટીએસે ગુપ્ત ઓપરેશન પાર પાડીને હરિયાણામાં થયેલી હત્યાના ગુનામાં છેલ્લા લાંબા સમયથી ફરાર જે કુખ્યાત શૂટરો છે વિકાસ ઉર્ફે ગોલુ અને જે કચ્છના રાપરમાંથી, તે બંનેની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે હરિયાણામાં બે ગેંગ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં એક શખ્સની હત્યા કરી નાખવામાં આવી હતી, જેમાં વિકાસ જે મુખ્ય શૂટર તરીકે સામેલ હતો, ગુનામાં અંજામ આપ્યા બાદ ધરપકડથી બચવા માટે તે ગુજરાત નાસી આવ્યો હતો અને કચ્છના રાપર વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને આશરો રહીને રહેતો હતો. એટલે છેલ્લા ઘણા સમયથી આ જે આરોપીઓ છે તે કચ્છમાં રહેતા હતા. એટીએસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીની મદદથી આરોપીઓની ચોક્કસ લોકેશનની જાણકારી મેળવી અને ઘેરો બનાવીને આ લોકોને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ ગુજરાતમાં તેને આશરો આપનાર અને મદદ કરનાર જે શખ્સો છે તેની વિરુદ્ધ પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી જે છે હાથ હવે ધરવાનું શરૂ કરી દીધું છે. હવે આમ આદમી પાર્ટીના નેતાઓના સાથે ફોટા જે વાયરલ થયા છે તેણે હાલ અત્યારે રાજકારણ ગરમાવી દીધું છે અને દરેકના મનમાં સવાલ છે કે આ નેતાઓના સ્ટેજ ઉપર આ આરોપીઓના શૂટરો શું કરી રહ્યા છે? તમને શું લાગે છે તેમને કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.